હળવદમાં સબસિડીયુક્ત ખાતર મળી આવવાના મુદ્દે એક્શન લેવામાં આવ્યા છે। નાયબ ખેતીવાડી નિયામકે ત્રણેય દુકાનદારોના લાયસન્સ રદ કરી નાખ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કૌભાંડમાં સંડોવાયેલા ચેતન રાઠોડ, અજય રાવલ અને જયદીપ તરબુંદિયાનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે હળવદમાંથી 1437 બેગ સબસિડીયુક્ત ખાતર મળી આવ્યું હતું, જો કે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે। પોલીસે 5 લાખના યુરિયા ખાતરના જથ્થા સહિત 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મોરબી ખેતીવાડી નિયામકે 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। હળવદમાં સબસિડીયુક્ત ખાતર મળી આવવાના મુદ્દે એક્શન લેવામાં આવ્યા છે। નાયબ ખેતીવાડી નિયામકે ત્રણેય દુકાનદારોના લાયસન્સ રદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કૌભાંડમાં સંડોવાયેલા ચેતન રાઠોડ, અજય રાવલ અને જયદીપનું લાયસન્સ રદ કરાયું છે।